વાત કરી ગાંધીધામની તો ગાંધીધરમાં 12મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ગાંધીધામમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા આયોજન કરવામાં આવ્યું। 74 કન્યાઓને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જ્યાં રાજકીય મહાનુભાવો સહિત સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। ત્યારે કન્યાને 51,000ના બોન્ડ પણ આપવામાં આવ્યા। સમાજનો આ 12મો સમૂહ લગ્ન છે। આજે 74 જોડલાઓ નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે। ત્યારે સૌ પ્રથમ એ બધા માટે માં જગદંબાને પ્રાર્થના કરી એમના જીવનમાં ખૂબ સુખી રહે, ખૂબ આનંદમય રહે। અને ખાસ કરીને વિરેન્દ્રસિંહજી જાડેજા રાપર ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને આજના આ સમૂહ લગ્નનું આયોજન થયેલ છે, જેમાં પ્રદેશ કક્ષાએથી પણ અમારા સમાજના રાહબર માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, માન્ય શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા સાહેબ, માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સાહેબ, માન્ય રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ, અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા અને સૌ સમાજના અગિયારે અમારા તાલુકાના પ્રમુખો, શહેરના પ્રમુખો બધા ઉપસ્થિત રહ્યા છે। ક્ષત્રિય સમાજનો આ